પહલગામમાં જઈએ છીએ અને અહીંયાના નજારા તો જો, ખરેખર આ નજારાઓ અમે બહુ એટલે બહુ મિસ કરવાના છીએ. બહુ મસ્ત નજારાઓ છે. અને પહલગામની જે 3 વેલી છે, એબીસી વેલી, તમને એ એબીસી વેલી કઈ છે તમને ખબર જ હશે. આરબ વેલી, બી છે કઈ બેતાબ વેલી, અને સી છે ચંદનવાલિયા વેલી. તો એમાં અમે આ જોવા જઈ રહ્યા છીએ બહુ મસ્ત નજારાઓની સાથે. તો બન્યા રહો મારા બ્લોગમાં. હે ગાઈસ, તો અમે આવ્યા છીએ અહીંયા આરુ વેલીમાં. આરુ વેલીમાં અમે મસ્ત ફોટોશૂટ કરી લીધું છે. ગુંજન દીદીનું પાછળ તમે જોઈ શકો છો ફોટોશૂટ ચાલે છે. અને અહીંયા પાછળના તમે દ્રશ્યો જોવો ને તો જોયા જ કરો, બહુ મસ્ત છે. એબીસી વેલીમાંથી એ વેલી તો બહુ મસ્ત નીકળી. હવે જોઈએ છે નેક્સ્ટ ફોટોશૂટ, મીન્સ કે નેક્સ્ટ જે ડેસ્ટિનેશન છે એ શું છે. ખરેખર આ કાશ્મીર છે ને એ જન્નત લાગે છે અને બહુ એટલે બહુ મસ્ત છે. ખરેખર એક વખત જરૂરથી વિઝિટ કરજો. આમાં એવું છે કે અહીંયા આવવા માટે અંદર આરુ વેલીમાં તમે અંદર આવો એટલે તમારે 30 રૂપિયા ચાર્જ કરવો પડે પર ઇન્સાન. પછી તમને આ ફોટોગ્રાફી કરવાની જે છૂટ આપે છે, મીન્સ કે જે મસ્ત એવી લોકેશનમાં છૂટ આપે છે એવું છે, બરાબર છે. એટલે થોડીક એવી એમાં બાર્ગેનિંગ જરાય પણ થાય એમ નથી. તો આવું છે, સારું લ્યો. હવે તમને મળાવું છું આના પછીનો અમે કયા લોકેશનમાં જઈએ છીએ. અને મેં જો આ સાડી પહેરી છે એટલા માટે મારે હવે કપડાં ચેન્જ કરવા છે. તો હવે હું કયા કોસ્ટ્યુમ બદલાવું છું. મનીષે પહેર્યું છે રેડ કલરનું જેકેટ, તો એ પણ એ જેકેટ કાઢવાના છે. અને હું પણ આ સાડી કાઢી અને કંઈક બીજું પહેરીશ. बरसे हल्के हल्के છે આરુ વેલીનો આખો નજારો. જો કેવી મસ્ત છે આરુ વેલી. આખો નજારો તમે જોવ ને તો તમે જોયા જ કરો, બહુ એટલે બહુ મસ્ત છે. અને આરુ એક ગામડું છે પણ એ આખી વેલી બહુ મસ્ત લાગે છે. હે ગાઈસ, તો અમે પહલગામમાં અત્યારે સાઇટ સીન કરીએ છીએ. અમે આરુ વેલી આખું ફરી લીધું છે, મસ્ત ફોટોશૂટ કરી લીધું છે. અને હવે અમે જઈએ છીએ બેતાબ વેલી. અહીંયાથી નીકળી ગયા છે. આઈ થિંક અહીંથી હવે લગભગ 10 કે 15 મિનિટનો જ રસ્તો હશે. અને તમે પાછળનું લોકેશન તો જોવો કેટલું સરસ છે કે આપણે જોયા જ કરીએ એટલું મસ્ત છે. અને હવે જઈએ આપણે બેતાબ વેલી જઈને તમને બતાવું છું કે શું છે અને કઈ રીતે છે. સારું, ચલો. હેલો ગાઈસ, તો અમે આવ્યા છે બેતાબ વેલીમાં અને હવે અમે જવા જઈ રહ્યા છીએ બેતાબ વેલીમાં. પણ ત્યાં એક પ્રશ્ન છે, અમારે જે ઓલું આરુ વેલીનું જે લોકેશન હતું એ જ લોકેશન બેતાબ વેલીમાં છે. તો અમે એવું વિચાર્યું છે કે અહીંના બીજા 2-3 સાઇટ સીન છે એ આપણે કરી લેવા જોઈએ. એટલા માટે અહીંયા જે એક મંદિર છે એનું નામ હું ભૂલી ગઈ છું, હમણાં આગળ તમને બ્લોગમાં કહું છું. એ મંદિરમાં અમે દર્શન કરવા જશું અને પછી અમે મસ્ત એવું ફોટોશૂટ કરાવશું. તમને એવું લાગતું હોય છે કે આને એટલી વારમાં કપડાં ચેન્જ કરી લીધા. હા, મેં કપડાં ચેન્જ કરી લીધા કારણ કે સાડીમાં મને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું, એટલા માટે. થેન્ક યુ સો મચ. અમે અહીંયા આવ્યા છે એક ગાર્ડનમાં, પણ એટલી ઠંડી છે અહીંયા, લગભગ -5 ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે. અમે ફોટા પાડ્યા છે, ઘણા બધા ફોટા પાડ્યા છે, વિડીયો પણ શૂટ કર્યા છે, પણ સ્વેટર વગર રહેવું પોસિબલ જ નથી. બહુ એટલે તો અમે આવ્યા છે અહીંયા મહાબળેશ્વર મંદિર છે પહલગામનું, એટલે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. હમણાં તમને સિનેમેટિક શોટ મૂકું છું. हाय गाइस, तो हमें पहलगाम आखो फरी होटल આવી ગયા है. બહુ મજા એવી ને થાકી ગયા છે. ફ્રેશ થઈને આપણે જમવા જશું. હા, અને ગાઈસ અમે લોકો આવી ગયા છીએ
બહુ થાકી ગયા છે. કેમ ઋતુ તાલી મારતી તને તો માઉન્ટેન સિકનેસ થતી હતી ને, હવે ઓકે થઈ ગયું? હવે અમને બેને ઓકે થઈ ગયું. હવે અમે યમી યમી ખાશું કા ઋતુ? हाँ हम શું ખાવાનું છે તમારે? મેગી બનાવશું. મેગી ઓહ વાહ, પહાડો કી મેગી. ગાઈસ તો અમારો રૂમ મસ્ત એવો વ્યવસ્થિત ગોઠવીને પાછો રાખી દીધો છે, ક્લીન થઈ ગયો છે. તો હવે ફરીથી અમે અહીંયા આવશું. અહીંયા થોડું ઘણું કામકાજ કરી લીધું છે. બહુ ઠંડી છે, મારાથી બોલાતું પણ નથી. બસ હવે બધું લગભગ મેજોરિટી બધું થઈ ગયું છે અને હવે બેઠા છીએ અમે. એ ગાઈસ તો જો અમે બધા નાસ્તો કરી લીધો છે ને અહીંયા બેઠા છે. હવે વિચાર છે કે ઉનો રમીએ. હેને તો ઉનો રમવું છે ને દીકરા? हाँ गाइस हमें नाश्तो कर लीधो છે ભેળ બનાવીને. ભેળ ખાધી હતી? કેવી બની હતી ભેળ? બહુ મસ્ત હતી, મસાલા બનાવી બહુ ડિલિશિયસ હતી. બહુ ડેલિશિયસ હતી. Yes. ઓકે ગ્રીન હાલો ગ્રીન હાલતો. ગાઈસ અમે હવે ફૂલ થાકી ગયા છે અને હવે અમે ખાલી ને ખાલી સુવાના જ છીએ, કારણ કે ઉનો પણ રમી લીધો, ખાઈ પી લીધું, બધું કરી લીધું. હવે માત્ર ને માત્ર સુવાના છીએ. ચલો ગુડ નાઇટ.